બનાસકાંઠામાં ઓરીના કેસોમાં અચાનક વધારો નોંધાયો છે। પાલનપુર અને ડીસા સિવિલ સહિત જિલ્લામાં વિવિધ હોસ્પિટલોમાં ઓપીડીમાં વાયરલ ફીવર અને ઓરીના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। ખાસ કરીને નાના બાળકોમાં આ ચેપજન્ય રોગ ઝડપથી ફેલાતો જોવા મળી રહ્યો છે। બનાસકાંઠામાં ઓરીના કેસોમાં અચાનક વધારો નોંધાયો છે। જિલ્લામાં અત્યાર સુધી રોગના 50થી વધુ કેસ નોંધાયા છે। ત્યારે ઓરી એક વાયરલ ઇન્ફેક્શનથી થતો રોગ છે, જેમાં શરૂઆતમાં 2 થી 3 દિવસ ભારે તાવ રહે છે અને ત્યારબાદ શરીર પર નાના નાના રાતા ચાઠા દેખાવા લાગે છે। ખાસ કરીને 5 થી 10 વર્ષના બાળકોમાં આ રોગ ઝડપથી ફેલાતો જોવા મળે છે। બાળ રોગ નિષ્ણાંત જાનવીબેન પટેલે જણાવ્યું હતું કે ઓરીના 20% ગંભીર કેસોમાં બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ખોરાક નથી લઈ શકતું તેમજ ખેંચ આવવાની ગંભીર સમસ્યા ઊભી થતી હોય છે, જેના કારણે હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવું ફરજિયાત બને છે। ઘરે સારવાર દરમિયાન વાલીઓએ બાળકને વધુમાં વધુ પાણી પીવડાવવું જોઈએ, તાવ આવે ત્યારે સમયસર ગોળી આપવી અને ચેપી રોગ હોવાથી બાળકને અન્ય બાળકો અથવા તો લોકોના સંપર્કમાં ન આવવા દેવું અત્યંત જરૂરી છે। બનાસકાંઠામાં વધતા ઓરીના કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। નિષ્ણાતોની સલાહનું પાલન કરવું અને બાળકોને સુરક્ષિત રાખવા વાલીઓએ ખાસ કાળજી રાખવી જરૂરી બન્યું છે। પીડિયાટ્રિક ડૉક્ટર તરીકેની ફરજ બજાવી રહી છું। અત્યારે આજની સિઝનમાં મિઝલ્સમાં જે થતા કેસમાં વધારો છે એના માટેની આપણે થોડી જાગૃતતા ફેલાય એ માટેનું અત્યારે વાત કરી રહ્યા છીએ। મિઝલ્સ એક વાયરલ ઇન્ફેક્શનથી થતી બીમારી છે, જેમાં તાવ જોડે શરીર ઉપર નાના નાના રેશિસ જોવા મળે છે। નોર્મલી 5-10 વર્ષ સુધીના બચ્ચાઓમાં કોમનલી જોવા મળતી હોય છે, પણ આજની જે સિઝન છે એમાં મિઝલ્સના કેસમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે। પહેલાં મિઝલ્સ બીમારી મોટા ભાગે ઘરે મેનેજ થઈ જતી હોય છે। એના લક્ષણોમાં એવું જોવા મળતું હોય છે કે બાળકને શરૂઆતના 2 થી 3 દિવસોમાં ભારે તાવ આવે, પછી શરીર પર રાતા કલરના રેશિસ જોવા મળે છે, જે મોઢાના ભાગેથી ચાલુ થઈ નીચેના ભાગે પ્રસરતા હોય છે। એ મોટાભાગના 80% જેવા મિઝલ્સના કેસો આપણે ઘરે મેનેજ કરી શકતા હોય છે। 20% જેવા એવા કેસીસ હોય છે કે જેમાં એના કોમ્પ્લિકેશન વધારે થતા હોય છે, તો એવા બાળકોને આપણે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકતી હોય છે। મિઝલ્સના કોમ્પ્લિકેશનમાં બાળકને હોસ્પિટલમાં દેખાડવાની જરૂર ક્યારે પડતી હોય છે કે જ્યારે એને શરદી ખાંસી એટલે કે જેને મિઝલ્સ ન્યુમોનિયા કહીએ એની અસર થતી હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, કાં તો પછી બાળક મોઢેથી બિલકુલ લિક્વિડ પ્રવાહી ખોરાક લેવાનું બંધ કરી દેતો હોય, કાં તો પછી મિઝલ્સમાં વધારે પડતા તાવ આવવાના લીધે ખેંચ આવવાની કેવી કોઈ શક્યતા હોય, તો એવા બાળકોને આપણે હોસ્પિટલમાં દેખાડવાની તથા દાખલ કરવાની જરૂર પડે છે। બાકી 80% બચ્ચાઓ મિઝલ્સના આપણે ઘરે સારવાર કરી શકીએ છીએ। એમાં કાળજી એટલી રાખવાની કે જેટલું બને એટલું પુષ્કળ પ્રમાણમાં બાળકને પાણી પીવડાવવાનું, તાવ આવે તો તાવની દવાઓ આપવાની। અને મિઝલ્સ એક ચેપી રોગ છે જે બીજા બચ્ચાઓમાં ઝડપથી ફેલાય છે, તો એના માટે આપણે જે બચ્ચાને મિઝલ્સ નામની બીમારી થઈ હોય એને ઘરે આઇસોલેશનમાં રાખવાનું અને બીજાના સંપર્કમાં જેટલું બને એટલું ઓછું આવવા દેવાનું, કારણ કે જેટલા સંપર્કમાં વધારે બાળકો આવશે એટલો એ રોગ ફેલાશે। અને જો મેં આગળ બતાવ્યા એમ કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન જોવા મળે બાળકમાં, ન્યુમોનિયા, ખેંચ આવવી, કાં તો ખોરાક ઓછો થઈ જવો, વધારે પડતો તાવ આવો, તો એવા બાળકોને તરત હોસ્પિટલમાં ડૉક્ટરને દેખાડવા માટે લાવવું।